હવે વાત સુરતની કરીશું કે જ્યાં માવઠાથી પાક નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવવાની રજૂઆત. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલી નુકસાની મુદ્દે રજૂઆત કરાઈ. તાલુકામાં 15,000 થી 18,000 હેક્ટર વિસ્તારમાં ડાંગરનું વાવેતર, ડાંગર સાથે કઠોળ અને શાકભાજીના પાકને નુકસાનનો સર્વે કરવા માંગ. તાત્કાલિક સર્વે કરીને ખેડૂતોને વળતર ચૂકવવાની પણ માંગ. કમોસમી વરસાદને કારણે સૌથી વધુ ડાંગરના પાકને મોટા પાયે નુકસાન. તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટે પણ સૂચના આપી દીધી છે. હું આપના માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગું છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપની સાથે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે તો આમાં પણ મદદ કરશે.